ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા અને એટલે જ આખો દિવસ આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી અને એમની આજુબાજુના સમાચારોમાં રહ્યો છે. એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ કે પ્રધાનમંત્રીની આ મુલાકાત પછી આવનારા દિવસોમાં ગમે ત્યારે ગુજરાત રાજ્યમાં નવું માળખું આવી શકે છે, કોઈ ડેપ્યુટી સીએમની જાહેરાત થઈ શકે છે, નવા મંત્રીઓની જાહેરાત થઈ શકે છે, પણ એ બધું જ સંભાવનાઓની આરપારની વાત છે. રાજભવનમાં રાત્રિના સમયે શું ચર્ચાઓ થાય છે અને કઈ ચર્ચાઓ પર મહોર વાગે છે એ તો સમાચારો સામે આવે, યથાસ્થિતિ સામે આવે ત્યારે ખબર પડવાની છે. આજે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન જીએમડીસીનું ગ્રાઉન્ડ હોય કે ગાંધીનગરનું મહાત્મા મંદિર, શું એવી વાતો કરી છે કે જેના પડઘા આખા દેશમાં પડવાના છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે. આજે ગુજરાતમાં છે અને એટલે જ બહુ બધા સંયોગોની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ મહત્વનો દિવસ હતો. પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા મંદિરમાં પોતાનું ભાષણ આપ્યું હોય કે પછી જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પોતાનું વક્તવ્ય આપ્યું. એની અંદર એ સંબોધનમાં એવા કેટલાય મુદ્દા રહ્યા કે જેણે દેશનું ધ્યાન આકર્ષ્યું છે. મહાત્મા મંદિરમાં માત્ર રિન્યુએબલ એનર્જી કે એની આસપાસનું વક્તવ્ય નહોતું, પણ એવા નિર્ણયો પણ હતા કે જે દેશમાં બહુ મોટી અસર પાડી શકે એમ છે. ત્યાંના સંબોધનમાં, મહાત્મા મંદિરના સંબોધનમાં પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે એમના જૂના કિસ્સાને યાદ કરતા કે આ મોદી છે એ કોઈના દબાણમાં નથી આવતો. આવું એ જ્યારે કહી રહ્યા હતા ત્યારે સામે ચંદ્રબાબુ નાયડુથી માંડીને એમના ગઠબંધનના સાથીથી માંડીને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર હતા. એવા રાજનેતાઓ પણ હતા કે જેમણે ક્યારેક ને ક્યારેક પ્રેશર પોલિટિક્સનો ઉપયોગ કર્યો છે. એ પ્રધાનમંત્રી મોદી ખૂબ અલગ પર્સપેક્ટિવમાં કહી રહ્યા હતા, પણ બોલાતા એક એક વાક્યનો એક મતલબ હોય છે રાજનીતિમાં. અને નરેન્દ્ર મોદીનું ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓની હાજરીમાં એવું કહેવું કે આ મોદી છે એ કોઈના દબાણમાં નથી આવતો, એ ખૂબ મોટા સંદેશ આપી જાય છે. ત્રીજી વારનો કાર્યકાળ શરૂ થયા પછી નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતમાં છે. જીએમડીસીમાં એમણે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી અને પછી હિન્દીમાં સ્વિચ ઓવર કરતા એમણે કહ્યું કે માફ કરજો, પણ મારે હિન્દીના લોકો સાથે પણ એ વાર્તાલાપ કરવાનો હોવાથી હિન્દીમાં વાત કરી રહ્યો છું. અને એના પછી એમણે અલગ અલગ મુદ્દા કહ્યા, જેમાંથી સૌથી મહત્વનો મુદ્દો એમણે કહ્યો કે હું સરદારની ભૂમિમાં જન્મેલો દીકરો છું અને એટલે જ કોઈ મને ગમે તેટલી ગાળો આપે એનાથી ફરક નથી પડવાનો, કોઈ મારી ગમે તેટલી મજાક ઉડાવે એનાથી ફરક નથી પડવાનો. 100 દિવસના કામમાં મારું ફોકસ છે અને આ દેશ માટે, આ દેશના માણસોને આરાધ્ય માનીને હું પોતાનું કામ કરી રહ્યો છું. 35 મિનિટ જેટલું જીએમડીસીનું એમનું વક્તવ્ય હતું. એ દરમિયાન એમણે ગુજરાતમાં આવેલા પૂરને પણ, વરસાદી આફતને પણ યાદ કરી, એ સમસ્યાઓને પણ યાદ કરી. ગણેશ ચતુર્દશીથી માંડીને ઈદના તહેવારને એમણે યાદ કર્યો. ઉત્સવોના દિવસમાં આવેલી પૂરની પીડા વિશે વાત કરી. શરૂઆતમાં અલગ અલગ સ્વાગત અને બાકીના બધા દ્રશ્યો પણ જોવા મળ્યા. મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર હતા. આ એક મહત્વનો દિવસ એ સંદર્ભે પણ ભારતીય જનતા પાર્ટી માટે સાબિત થવાનો છે આવનારા સમયમાં કે કેટલાય અટકેલા નિર્ણયો પર હવે આગળ જતા અસર એની દેખાશે એવી સંભાવનાઓ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. હવે એ સંભાવનાઓ, એના પરિણામો, એ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી તો એ વાતની ચર્ચાઓ આવશે નહીં. એમના ગયા પછી કેવા નિર્ણયો લેવાય છે, કોને મંત્રાલયમાં સ્થાન મળે છે, એ બધા પર વિશેષ નજર બધાની રહેલી છે. ગુજરાતનું મંત્રાલય એમ પણ સીમિત મંત્રીઓથી બનેલું છે. સિસ્ટમને વધારે સ્મૂથલી અને સારી રીતે ચલાવવા માટે નવા અને વધારે ચહેરાઓની જરૂર છે, પણ એ નવા ચહેરાઓ કયા આધાર પર? ભારતીય જનતા પાર્ટી ગમે તેટલું નકારે, એ નવા ચહેરાઓનું ચયન જ્યારે થાય છે ત્યારે માત્ર પોતાના પ્રોમિસીસ કે કામ કરવાની ક્ષમતા કે કેલિબરના આધારે નથી થતું. એમાં જાતિગત બેલેન્સ પણ ઉમેરવામાં આવે છે. એ જાતિગત બેલેન્સ પણ માત્ર જો અમારા કૈલું માને એવા નેતાઓની જગ્યાએ એ જાતિના એવા નેતાઓ કે જે સક્ષમ છે એ રીતે બેલેન્સ કરવામાં આવે તો એનો પણ એક અભૂતપૂર્વ સમન્વય બની શકે છે. દરેક જાતિને પ્રતિનિધિત્વ આપવું એ રાજનીતિનું મૂળભૂત કર્તવ્ય છે. એટલે તમે SC નેતાને પસંદ કરો, તમે ST ને પસંદ કરો, તમે OBC-માંથી કોઈને પસંદ કરો, તમે જનરલમાંથી કોઈને પસંદ કરો, પણ એ શ્રેણીમાં પણ કેલિબરવાળા નેતાઓ હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી પોતાની ચયનની પ્રક્રિયા એ ક્ષમતાને જોઈને કરે છે કે પછી માની શકે મારી વાત એ રીતે કરવામાં આવે છે? પાવર બેલેન્સ કેવી રીતે થાય છે? કેમ કે આ એવી ગુજરાત એક એવી રાજનૈતિક ધરી છે કે જેના પર અલ્ટિમેટ બે માણસ માનવામાં આવે છે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી. આ બંનેની આસપાસ જ બધું અહીંયા ફરતું હોય છે. એમના જ માણસો છે એ રીતે એને જોવામાં આવે છે. અલ્ટિમેટલી જ્યારે વાત પાર્ટીની આવે ત્યારે તો બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બનતા હોય છે, પણ એ સિવાય
છેલ્લા 5 વર્ષોમાં એ ધરી વારંવાર બદલાઈ. દરેક શાસનમાં અને પાવરમાં આવેલા માણસે પોતાની એક નાની તો નાની પણ એક ધુરી ઊભી કરી, અને જે ધરીમાં એમના ખાસ અંગત માનીતા માણસો હોય, એ કોઈ પણ વ્યક્તિ જ્યારે નવું સત્તામાં આવે ત્યારે પોતાની આસપાસનું એવું વાતાવરણ એ બનાવવાનું પસંદ કરે છે જેમાં એ એમના માણસો હોય, જેના પર એ ભરોસો કરી શકે, જેની પાસેથી એ કામ કરાવી શકે, જેને કહી શકે કે આ કામ કરજો. તો દરેક આવતા નેતાઓ પોતાની આસપાસની એ ધરી બનાવે છે. એ ધરી હવે જે બનેલી છે એ પાવર બેલેન્સ કેવું રહેશે ગુજરાતમાં, એના પર પણ ખૂબ મહત્વની નજર રહેવાની છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આપેલા એમના મહાત્મા મંદિરથી માંડીને જીએમડીસી સુધીના ભાષણમાંથી આવેલી મહત્વની તસવીરો, મહત્વની વાતોને સાંભળીએ. तो उन्होंने मुझे पूछा कि दुनिया में भांति भांति के देश बड़े बड़े टारगेट तय कर रहे हैं, क्या इसका दबाव है क्या आपके मन पर? और मैंने उस दिन जवाब दिया था मीडिया को, ये मोदी है, यहां किसी का दबाव नहीं चलता है. फिर मैंने कहा था कि हाँ, मुझ पर दबाव है, और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. उनके सब जो जन्मे भी नहीं है, लेकिन उनके उज्जवल भविष्य की चिंता मुझे सताती रही है. भगवान राम का भव्य मंदिर तो बना है, लेकिन मैं दुनिया को बताना चाहता हूं, अब उस अयोध्या जो सूर्यवंशी भगवान राम की जन्मभूमि है, वो पूरा अयोध्या मॉडल सोलर सिटी बनाने का लक्ष्य लेकर चल रहा है. करीब करीब काम पूरा होने आया है. हमारा प्रयास है कि अयोध्या का हर घर, हर कार्यालय, हर सेवा सौर शक्ति से चले, सोलर एनर्जी से चले. वही देश में ही नेगेटिविटी से भरे कुछ लोग उल्टा काम कर रहे हैं. ये लोग देश की एकता पर प्रहार कर रहे हैं. सत्ता के भूखे ये लालची लोग भारत के ही टुकड़े टुकड़े कर देना चाहते हैं. आप लोगों ने सुना होगा, अब ये लोग मिलकर कह रहे हैं कि जम्मू कश्मीर में आर्टिकल 370 को वापस ले आएंगे. नफरत से भरे हुए लोग भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ते. ये लोग गुजरात को भी लगातार निशाने पर ले रहे हैं. इसलिए गुजरात को इनसे सतर्क भी रहना है और इन पर नजर भी रखनी है. न जाने कैसी कैसी बातें होने लगी. इस दौरान मेरा मजाक उड़ाने लगे. मोदी का मखौल उड़ाने लगे. भांति भांति के तर्क वितर्क बताते रहे, मजा लेते थे. और लोग भी हैरान थे कि मोदी क्या कर रहा है, क्यों चुप है, इतनी मजाक हो रही है, इतना अपमान हो रहा है. लेकिन मेरे गुजरात के भाइयों बहनों, ये सरदार पटेल की भूमि से पैदा हुआ बेटा है. અને હવે વાત કરીએ ગુજરાતની રાજનીતિના સૌથી અટપટા અને સૌથી વિવાદાસ્પદ અધ્યાયની, સૌથી વિવાદાસ્પદ વ્યક્તિની, એવા વ્યક્તિની કે જેમની રાજનીતિની શરૂઆત રાજનીતિની નિરાશા અને ઘરતામાં ધકેલાયેલા માણસોની વચ્ચે આશાના કિરણની જેમ થઈ, અને પછી રાજનીતિ આગળ વધતા વધતા આજે વિવાદ નામનો પર્યાય જે બની ચૂક્યા છે, એ રાજનેતાનું નામ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. અને આવતીકાલે 4:30 વાગ્યાની આસપાસ એ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બની શકે એવી પૂરી સંભાવનાઓ છે.
એલજી પાસે એમણે 4:30 વાગે સમય માંગ્યો છે. અરવિંદ કેજરીવાલે ઓલરેડી ઘોષણા કરી દીધી છે કે હું ત્યાં જઈને રાજીનામું આપવાનો છું. કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીનું રાજીનામું એ ખૂબ મોટી ઘટના ગણાય. એટલે કાલે એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાતો હશે ત્યારે જ એ જ દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રીના જન્મદિવસે જઈને રાજીનામું આપવાના છે. એ બંનેની રાજનીતિ ખૂબ એકબીજાની સાથે જોડાયેલી છે. 2014માં જ્યારે એની શરૂઆતના એ સમયમાં દેશમાં ચૂંટણી થઈ રહી હતી ત્યારે એ જ સમયે દિલ્હીમાં પણ ચૂંટણીની વાત હતી. અને ચૂંટણી જ્યારે થઈ ત્યારે એનો પ્રચાર શરૂઆતમાં એ રીતે કરવામાં આવ્યો કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને દેશમાં નરેન્દ્ર મોદી. એ આંદોલન જે એની પહેલા શરૂ થયા 2012ની આજુબાજુ, 2014ના પૂર્વાર્ધમાં જે બધા જ આંદોલન થઈ રહ્યા હતા, એ આંદોલન અન્ના હજારેનું આખું આંદોલન, એની અંદર આરએસએસના કેટલાય નેતાઓ પણ જોડાયેલા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં માણસો ત્યાં ભેગા થતા હતા. યુપીએની સરકાર દરરોજ સામે આવતા સ્કેમ ABCD, આજે આ કૌભાંડ છે, કાલે આ કૌભાંડ છે, આજે આટલા આંકડાનું સંભળાય છે, આજે આટલા આંકડાનું સંભળાય છે, એ રીતે વારંવાર આરોપ થતા હતા. અને એ થતા આરોપોની સામે લડવા માટે એક વિશાળ ટોળકીના સ્વરૂપમાં અથવા ખાસા બધા નેતાઓના સ્વરૂપમાં મંચ પર ચહેરાઓ આવ્યા. ઘણા બધા ચહેરાઓ હતા. કુમાર વિશ્વાસ ગીત ગાતા હોય કે હોઠોं પર ગંગા હો, હાથોं में तिरंगा हो. બીજી બાજુ અન્ના હજારે ઉપવાસ પર બેઠા હોય, એની બાજુમાં અરવિંદ કેજરીવાલ દેખાતા હોય, મનીષ સિસોદિયા, સંજય સિંહ, આ બધા ચહેરાઓ એ વખતે એટલા ચમકતા ચહેરાઓ નહોતા. ડોક્ટર કિરણ બેદી હતા, શાંતિ ભૂષણ, પ્રશાંત ભૂષણ હતા. અને એ ખૂબ જાણીતા અને ચર્ચાસ્પદ ચહેરાઓ. જેવી ચૂંટણી નજીક આવી, રાજનૈતિક રીતે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ખૂબ ઉપાડ્યો અને દેશમાં પહેલીવાર નરેન્દ્ર મોદી એવી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે આવ્યા કે જે સતત 5 વર્ષ અભૂતપૂર્વ બહુમતી સાથે ચાલી. એ આખો પલટાતો સમય હતો. રાજનીતિ અને સમય બંને કરવટ લઈ રહ્યા હતા. દિલ્હીમાં પણ એ કરવટ બદલાઈ. પણ ત્યાં સુધીમાં અરવિંદ કેજરીવાલે વારાણસીમાં, બનારસમાં નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો. બનારસમાં જેનો જબરદસ્ત અસ્વીકાર થયો, એનો થોડા જ મહિના પહેલા દિલ્હીમાં દિલથી સ્વીકાર થયો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બહુમત મળી અને લોકસભામાં લોકોએ સાવે સાવ નકારી દીધા. એના પછી સતત આ જ પરિણામો ત્યાં રિપીટ થતા ગયા. પણ એની પહેલા જે છેલ્લી ચૂંટણી થઈ દિલ્હીની વિધાનસભાની, એ એટલા માટે સૌથી વધારે રસપ્રદ હતી, એ સમય એટલા માટે સૌથી વધારે મહત્વનો હતો કેમ કે 2019માં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે દેશમાં જીતીને આવી. મુદ્દો આખો હિન્દુત્વની આસપાસ હતો. હિન્દુત્વની આસપાસ આખું વાતાવરણ બન્યું. શાહીનબાગ જેવું આંદોલન થયું, છમકલા થયા, રાયટ થયા. અનુરાગસિંહ ઠાકોર જેવા નેતાઓને, એ સિવાય અનેક દિલ્હીના એવા રાજનેતાઓ હતા જેમણે બની શકે એટલા ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ એ દિલ્હીમાં કામે ન આવ્યું કેમ કે એક બાજુ ભાજપના નેતાઓ આ કરતા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ ટીવી શોઝમાં અને કાર્યક્રમમાં જઈને જય હનુમાન જ્ઞાન ગુણસાગર એમ કહીને હનુમાન ચાલીસા ગાતા હતા. એ બેલેન્સ કરી શક્યા. અને બેલેન્સનું પરિણામ કે આમ આદમી પાર્ટી ફરી એકવાર અભૂતપૂર્વ બહુમતી સાથે દિલ્હીમાં સરકારમાં આવી. પણ પાછલા 5 વર્ષે એકદમ સામાન્ય નહોતા. જે વ્યક્તિએ ભ્રષ્ટાચારની સામે લડાઈ માંડી હોય, એની ઈમાનદારી પર સવાલો થાય ને એના પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે ત્યારે સમસ્યા ગંભીર બની જતી હોય છે. અરવિંદ કેજરીવાલ જે એક વખતે આશાના કિરણની જેમ જોવાયા, મોટા ભાગના લોકોએ એમને પોતાને નિરાશાની ગર્તામાં ધકેલાયેલા જોયા. જેલનો પ્રવાસ, વારંવાર જેલમાંથી જામીન અરજીની સુનાવણી દરમિયાન ઘણા બધા સવાલો, ક્યારેક કોર્ટનું એવું કહેવું કે CBIએ સરકારી પિંજરામાં સરકારી પોપટની જે એમની ભૂમિકા અથવા એમનો દ્રષ્ટિકોણ છે એમાંથી બહાર આવવું પડશે. તો એ જ કોર્ટનું એવું બોલીને પાછું જે તે સમયે જામીન પણ ન આપવા, એવી અટપટી વાતો સામે આવી કે કવિતાથી માંડીને, સંજય સિંહથી માંડીને, મનીષ સિસોદિયાથી માંડીને એક પછી એક મંત્રીઓ દિલ્હી સરકારના જેલની અંદર જવા માંડ્યા. એ વિશ્વસનીયતા તોડવાની ભારતીય જનતા પાર્ટી સરકારે કોશિશ કરી. એ વિશ્વસનીયતા તૂટી છે કે કેમ, એનો જવાબ તો ચૂંટણી આપવાની છે. ચૂંટણીમાં નક્કી થવાનું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી પૂરતી તો દિલ્હી પૂરતી કે પછી પંજાબ કે હરિયાણાના અમુક ક્ષેત્ર પૂરતા પોતાની જે બ્રાન્ડ ઇમેજ ઊભી કરી શક્યા એ ટકેલી છે કે પછી એ તૂટી ગઈ છે. પણ એના પહેલા સૌથી મહત્વનો શબ્દ હોય છે રાજનીતિમાં વિક્ટિમ કાર્ડ, કે જે રમવામાં રાજનેતાઓ બહુ હોશિયાર હોય છે. એટલે ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદીનું આજે ગુજરાતમાં આવીને એવું કહેવું કે મારી આ બધા મજાક ઉડાવે છે પણ મને કોઈ ફરક નથી પડતો, મારા આરાધ્ય તો જનતા છે ને હું માત્ર એમની આસપાસ બસ એ લોકો જ છે, મને બહુ જ ગાળો આપે છે, મારી સાથે તો બહુ જ ખરાબ વર્તન કરે છે, એટલે ટૂંકમાં હું બહુ જ સારો છું, બહુ જ સીધો છું, કોઈ દિવસ કોઈને હેરાન નથી કરતો, હું સારામાં સારો છું, બસ બધા મને હેરાન કરે છે. એ રીતે એક વિક્ટિમ કાર્ડ રજૂ કરવું અરવિંદ કેજરીવાલ પણ એક્ઝેક્ટલી એ કરી રહ્યા છે.
અને કદાચ એનાથી વધારે કરવાની, તીવ્રતાથી કરવાની એ કોશિશ કરશે. અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી, આ બધાની રાજનીતિ તમે જ્યારે ઓબ્ઝર્વ કરો ત્યારે મોટા ભાગે એ ખાસી સમાન દેખાતી હોય છે કે આ એ જ રાજનીતિ કરી રહ્યા છે જેની તીવ્રતા બંને સમયે અલગ છે, બંનેનો ધ્યેય અલગ છે, પણ અલ્ટિમેટલી એ રાજનીતિ, એની દશા અને દિશા બંને સરખી છે. અરવિંદ કેજરીવાલનો આ રાજનીતિક અધ્યાય એમને ક્યાં લઈ જવાનો છે ખબર નથી. આ 18મો અધ્યાય છે કે પછી હજુ આના પછી ઘણા બધા અધ્યાયો શેષ છે એ પણ ખબર નથી. રાજનીતિક પડકારોમાંથી આમ આદમી પાર્ટી પસાર થઈ રહી છે એ હકીકત છે. ગુજરાતની ચૂંટણી જ્યારે ચાલુ હતી અને એકદમ જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે છેલ્લા થોડા દિવસમાં જે એકદમ નબળાઈ જોવા મળી આમ આદમી પાર્ટીના કેમ્પેઇનમાં, ત્યારે એમના પર ખૂબ આરોપ થયા કે એમણે ભાજપની બી ટીમ બનવા સિવાય શું કામ કર્યું છે. હરિયાણામાં પણ ચૂંટણી વખતે જ અરવિંદ કેજરીવાલનું બહાર આવવું એ પણ એક સવાલ કરે છે કે ત્યાં પણ જો એ કોંગ્રેસની સામે લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની પણ સામે લડે છે, તો એ ભાજપને મદદ કરવા સિવાય શું કરવાના છે. પણ આ મદદ ને ના મદદનો કન્સેપ્ટ બહુ જ બધા લોકો માટે બહુ એનો અલગ અલગ જવાબ હોય છે. જો એ રીતે મદદ ના મદદનો સવાલ હોય તો દેશમાં ખાલી 2 જ પક્ષો રહેવા જોઈએ, ભાજપ અને કોંગ્રેસ. અને આપણે ત્યાં એ પ્રકારની વ્યવસ્થા નથી જેવી અમેરિકામાં કે બાકીના દેશોમાં 2 જ પ્રકારની પાર્ટી જે રીતે ચૂંટણી લડતી હોય છે. તો આપણે ત્યાં તો બહુવિધ આયામો પર બહુ જ બધા લોકો અલગ અલગ રીતે ચૂંટણી લડતા હોય છે. મહારાષ્ટ્રમાં એક સાથે આટલા બધા પક્ષો લડે છે, ઉત્તર પ્રદેશમાં એક સાથે આટલા બધા પક્ષો લડતા હોય છે. ગઠબંધનો ક્યાં કેટલા કેવી રીતે કામ લાગે છે અને કારગર નીવડે છે એનો પણ એક સવાલ છે, કોમન મિનિમમ પ્રોગ્રામનો સવાલ છે. અરવિંદ કેજરીવાલનું રાજીનામું માસ્ટર સ્ટ્રોક સાબિત થવાનું છે કે પછી એમના માટે ખોટ સાબિત થઈને આવવાનું છે ખબર નથી. રાજીનામું આપ્યા પછી કોણ મુખ્યમંત્રી બનશે? સંભવતઃ અતિશીનું નામ લેવાઈ રહ્યું છે, પણ અતિશી મુખ્યમંત્રી બની પણ જાય તો પણ ચૂંટણી પછી પરિણામો આવે અને આમ આદમી પાર્ટી જીતે તો ફરી એકવાર અરવિંદ કેજરીવાલ જ સીએમ બનશે. વાત બહુ જ એકદમ ફાઇનલ છે. એટલે દરેક પાર્ટીમાં ડેમોક્રેસી હોય છે, કથિત રીતે ડેમોક્રેસી હોય છે. દરેક પાર્ટીમાં સત્તાનું કેન્દ્ર, એની ધરી 1-2 નેતાઓની આસપાસ ફરતી હોય છે. કોંગ્રેસમાં ગાંધી પરિવારની આસપાસ, અને એમાં સ્પેસિફિકલી અત્યારે રાહુલ ગાંધીની આસપાસ ફરી રહી છે. આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની આસપાસ ફરે છે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય વર્ષોથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આસપાસ ફરી રહી છે. આ દરેક રાજનીતિક પક્ષના ગુણધર્મો છે. જનતાને જોઈએ એવા ઉમેદવાર કોઈ આપે તો એનો જવાબ જનતા પોતે કેટલો એના પર પ્રતિકાર કરે છે એના પર આધાર હોય છે. જે પ્રતિક્રિયાઓ સામે આવી છે સાંભળીએ. आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं. और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे. मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा. अभी अभी अन्ना हजारे जी, जो अरविंद केजरीवाल 2011-12 के गुरु हुआ करते थे, उनका बयान सुनकर मन में बड़ी पीड़ा हुई कि ये वो अरविंद नहीं रहा, ये अरविंद बदल गए. ये सियासी धर्मांतरण तो हुआ है अरविंद केजरीवाल और आम आदमी पार्टी का. बताइए कि अब जब मजबूरी आई और इस्तीफा देना पड़ा तो मजबूरी को मजबूती बताते हैं. अरे भाई, 150 दिन आप जेल में रहकर सरकार चला रहे थे, तब इस्तीफा क्यों नहीं दिया? ऐसा कोई निर्लज मुख्यमंत्री नहीं था जिसने कि मुख्यमंत्री होते हुए जेल से सरकार चलाई हो. इतिहास में ऐसा कोई मुख्यमंत्री नहीं रहा. आप 150 दिन तक अंदर रहते हुए सरकार चला रहे थे, मतलब कि अपने नए गुरु लालू से भी एक कदम आगे निकल गए थे. और यही तो सियासी धर्मांतरण है. जो इस्तीफे मांगते थे कि एक्यूजेशन लगा, इस्तीफा दो, इस्तीफा दो, वो कहने लगे कि मैं इस्तीफा क्यों दूं? स्वराज से शराब तक, झाड़ू से दारू तक, और अन्ना हजारे को गुरु मानते थे. आज लालू प्रसाद यादव उनके गुरु हैं, इसीलिए इस प्रकार की निर्लजता दिखाते हैं. कुल मिलाकर एक बात स्पष्ट है
कि किस प्रकार से अरविंद केजरीवाल ने सियासी धर्मांतरण किया है, जिसके चलते अब अन्ना हजारे जी ने भी उन पर जो बातें बोली है, और तो कांग्रेस भी बता रही है, संदीप दीक्षित भी बता रहे हैं कि जो ये रेजिग्नेशन है, ये रेजिग्नेशन नहीं है, ये ड्रामा है, ये रीडेजिग्नेशन है, क्योंकि अब वो मुख्यमंत्री तो नहीं रहेंगे, पर सोनिया गांधी जी जैसे प्रधानमंत्री को चलाती थी मनमोहन सिंह को, वैसे ये मुख्यमंत्री को चलाएंगे पीछे से। ये केवल रीडेजिग्नेशन है, ये रेजिग्नेशन नहीं है। અને છેલ્લે વાત એક એવી ચૂંટણીની કરીએ જે આમ મોટા ભાગે ચર્ચાસ્પદ ન હોવા છતાં આખા રાજ્યમાં અને ખાસ તો સૌરાષ્ટ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની. એ છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી. એટલે સરખામણીએ જોવા જઈએ ગુજરાતના બાકી નગર અને શહેરની, તો ગોંડલ એટલું મોટું નગર કે શહેર નથી, એટલી મોટી બેંક નથી, અને છતાંય ત્યાંની નાગરિક સહકારી બેંકની ચૂંટણી એટલા માટે ચર્ચામાં છે કેમ કે એક એવા વ્યક્તિએ જેલમાં રહીને એ ચૂંટણી લડી જે થોડા સમય પહેલા વિવાદોનું કેન્દ્ર સ્થાન બન્યા હતા. એમનું નામ જ્યોતિરાદિત્ય સિંહ છે અને બધા એમને ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે. ગણેશ ગોંડલ જેલમાં એટલા માટે છે કેમ કે એમના પર એટ્રોસિટીઝ લાગેલી છે. એમણે એક છોકરાની સાથે એમનો સંઘર્ષ અને બબાલ થઈ. હવે એ વ્યક્તિ કેટલો ગુનેગાર છે અને કેટલો ખરાબ છે અને એના પોતાના પર કેટલા ગુના નોંધાયેલા છે, એ બધાથી પણ મોટો પ્રશ્ન એ છે કે કોઈ ગમે તેટલો ગુનેગાર હોય, તમે પોતે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા વાળા નથી. તમે ન્યાયાધીશ નથી કે તમે જઈને એમને સીધા મારવાનો તમને હક આપ્યો હોય. પણ ઘણીવાર એ ભૂલાતું નથી મનમાં, અને એમાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે. એ 25-30 વર્ષનો છોકરો જો પોતાની જાતને એવું સમજતો હોય કે દબંગાઈ કરવી એ જ મારું કામ છે અને હું કોઈને પણ મારી શકું છું, ટોલ ટેક્સ પણ મારે ભરવાની જરૂર નથી ને હું ગમે ત્યારે ગમે તેની સર્વિસ કરી શકું છું, તો એના માનસમાં એ વર્ષોથી રોપવામાં આવ્યું છે. એ હવે રોપવા વાળા લોકો છે તો એવું માની રહ્યા છે. એટલે ગીતાબા જાડેજા પણ એક ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા એક ચેનલને, ત્યારે એમણે ઇન્ટરવ્યુમાં એવું જ કહ્યું કે લોકો જેમ કોર્ટમાં ન્યાય માટે જાય એમ અમારે ત્યાં લોકો ન્યાય માટે આવે છે. તો એ પોષણનું કામ ખાલી માતા પિતા નથી કરતા, એ જનતા પણ કરે છે કે જે ઈગોને હંમેશા મસાજ અને સેટિસ્ફાય કરતી આવી છે. ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડ્યા, દબદબો તો ત્યાં એમનો છે, એ વાતને કોઈ નકારી શકે એમ નથી. અને એ દબદબો ત્યાં એક સમયે જે રીબડા સાથે સંઘર્ષ ચાલતો હતો એના પછી એમનો દબદબો સ્થાપિત થવામાં ગોંડલના આસપાસના ક્ષેત્રમાં પ્રસરાયેલી શાંતિ પણ છે કે એક સમયે તમે પેટ્રોલ પંપ પર કઈ મગજમારી કરી ત્યાં બબાલ થઈ જાય, કોઈ કોઈને પણ મારીને જતું રહે, કોઈની પણ સાથે દાદાગીરી પર ઉતરી આવે. એક જાતિગત રૂવાબ એટલો બધો મગજ પર હાવી થઈ ગયેલો કે અમે રાજા ને તમે બાકીના બધા અમારી પ્રજા, એ પ્રકારનું જે વર્તન કરવામાં આવતું હતું આઝાદી પછી પણ એ ભૂલાઈ જવાયું હતું કે દેશ આઝાદ થઈ ગયો છે. કોઈ કોઈનું ગુલામ નથી રહ્યું, ના કોઈ કોઈની રૈયત રહી છે કે તમે ધારે એવું વર્તન કરી શકો. પણ છતાંય થયું. આ એ જ ગોંડલ હતું કે જ્યાં પોપટ સોરઠિયાની ચાલુ કાર્યક્રમમાં હત્યા કરી દેવામાં આવી હતી, અને છતાંય હત્યા કરીને આવેલા વ્યક્તિની સાથે સમાજ કેવું વર્તન કરે તો કે બોસ એને એકદમ દબંગાઈ વાળા નેતાની જેમ, ધાકડ નેતાની જેમ આકર્ષણથી જોવામાં આવે. આવું થતું આવ્યું છે, આવું થાય છે. એટલે કોઈ ખોટું વર્તન કરે કે કોઈ કોઈની સર્વિસ કરે તો પ્રજા એને ઘૃણાથી નથી જોતી, કોઈ કોઈની હત્યા કરી નાખે. એટલે એ કેવા રાજનેતાઓ કે જેણે કેટલું કેટલું સહન કર્યું છે જે તે સમયે. હવે એવા રાજનેતાઓની હત્યા થાય અને છતાંય એવા વ્યક્તિઓને કોઈ ઘૃણાની નજરથી અથવા કાયદો અને વ્યવસ્થાની નજરમાંથી લોકો કેવી રીતે છૂટીને બહાર આવ્યા, સરકારે કેવી રીતે એમને મદદ કરી, એ બધી વાતો જોવાની જગ્યાએ એમને આદર્શ માની લે છે. હવે એ આદર્શો, પ્રતિષ્ઠા અને માન મર્યાદાની આ લડાઈમાં ગણેશ ગોંડલે ચૂંટણી તો જીતી ગયા. ચૂંટણીમાં સામે જે લડી રહ્યા હતા યતીશ દેસાઈ, એમણે આક્રોશ વ્યક્ત કર્યો. અલ્પેશ ઢોલરિયા ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એપીએમસી સાથે પણ જોડાયેલા છે. એમણે કહ્યું કે આ તો ભારતીય જનતા પાર્ટીનો જ ગઢ રહ્યો છે, આ તો એક જ નગર એવું છે કે જ્યાં બધું જ ભાજપ પાસે છે, તો બીજા કોઈએ તો આમાં વિચારવું પણ ન જોઈએ. ગણેશ ગોંડલની આ રાજનીતિમાં શરૂઆત છે, પણ એ જનમાનસ બહુ સમજવા જેવું છે. એ જનમાનસને આવા ધાકડ નેતાઓ ગમે છે, પસંદ આવે છે. એમને એવું લાગે છે કે અમારો ભાઈ છે, એમને એવું લાગે છે કે અમારા રક્ષણનું કામ કરે છે. એટલે જ્યારે વિવાદ થયો ત્યારે પણ બધા એવું કહ્યું કે ભાઈ અમારા રક્ષણનું કામ કરે છે, અમારે સારું છે, શાંતિ છે. પણ એની સાથે માથાકૂટ ન થઈ શકે. આ જે માથાકૂટ શબ્દ છે એ માન મર્યાદા કે સ્વમાનની કે સ્વાભિમાનની જૂની લડાઈઓ જેવી વાત નથી. આ રાજનેતાઓ કોઈ જ ઉચ્છંગરાય ઢેબર કે પછી જેમની સામે લડતા હતા એ બારવટિયાઓ જેવી પ્રકૃતિની વાત નથી.
એ ઉચ્છંગરાય ઢેબર કે કદાચ મને નથી ખબર પાટીદાર સમાજે એમને કેટલા યાદ રાખ્યા છે કે નહીં, પણ એક એવા રાજનેતા કે જે ન હોત તો સૌરાષ્ટ્રના પાટીદારો કઈ સ્થિતિમાં હોત એની કલ્પના આજે પણ અશક્ય છે. એ ભૂદાન આંદોલન આખા દેશમાં એ નિયમ અને કાયદો અને ગણોદ્ધારોને બધું લાગુ પડ્યું, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે રીતે એ લાગુ થયો એ કાયદો અને બધાને જે જમીનો મળી, એના હક મળ્યા, દેશ આઝાદ થયો, પણ એ પોતે આઝાદીનો શ્વાસ એ નેતાઓના કારણે લઈ શક્યા જે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. એટલે એવા રાજનેતાઓ પણ હતા કે જે કોઈની સામે ડર્યા વગર સતત લડતા હતા. કેટલાય લોકો એવા હતા કે જે એમને મારવાની ફિરાકમાં હોય, એટલે એમની ક્યાંય ઢેબર કાકાની જ્યાં સભા હોય ત્યાં કોઈને કોઈ હુમલા થાય, હુલ્લડો થાય, પણ એ બધાની વચ્ચે અડીખમ રહ્યા ને લડ્યા. એવા રાજનેતાઓનો વારસો જે ક્ષેત્રમાં રહ્યો છે, એ ક્ષેત્રમાં આજે પણ પ્રજા ઘણા બધા દ્રષ્ટિકોણથી માનસિક ગુલામીનો સામનો કરી રહી છે. જેમને મજા આવે છે જ્યારે કોઈ નેતા કોઈને મારે છે, જનતાને મજા આવે છે કોઈ એક હિસ્સામાં વહેંચાઈ જવામાં, ત્યાં સૌથી વધારે જો જરૂર હોય તો ગોંડલ ભારતીય જનતા પાર્ટીનું કે કોંગ્રેસનું એ ખબર નથી, પણ ગોંડલની ઓળખ તો મહારાજા ભગવતસિંહજી છે કે જેમણે અંગ્રેજોના સમય પછી અને ભારતીય સમય પહેલા એવું રાજ્ય આપ્યું કે જે રાજ્યની તુલના અદ્ભુત થતી હતી. આજે પણ તમે ગોંડલ સ્ટેટના છો ને કાગળ લઈને જાઓ છો તો પુણેથી લઈને ઘણી બધી યુનિવર્સિટીઝમાં એડમિશન મળી જાય છે. આજે પણ જેના વિદ્યાર્થીઓ માટે જગ્યા ખાલી છોડી દેવાય છે. એક સમયે જ્યાં ગોંડલના મહારાજા રસ્તા બનાવતા તો એની ગેરંટી લેતા 100 વર્ષની, કોન્ટ્રાક્ટરો લખીને આપતા કે આટલા વર્ષ ટકશે આ રસ્તાઓ. એ નગર કોઈ પક્ષની, કોઈ એક વ્યક્તિની, કોઈ એક પરિવારની, કોઈ એક જૂથની જાગીર કેવી રીતે બની ગયું? એ પ્રશ્નનો જવાબ જનતા આપી શકે જો જનતા કોઈ પણ પક્ષને, એટલે આ ગ્રુપ છે કે આ ગ્રુપ, એ બધાથી ઉપર ઉઠીને એવું વિચારે કે આઝાદ ભારતની આઝાદ નાગરિક છે. જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી એ ખૂબ રસપ્રદ હતી, પરિણામો બહુ જ અપેક્ષિત હતા અને એ ગોંડલ છે એટલે ત્યાં જ થવાનું હતું, એ પણ બહુ જ સ્વાભાવિક હતું. અલ્પેશ ઢોલરિયાથી માંડીને અતીન દેસાઈ ને સિવાય જે ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા એ જોઈએ. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ. આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે, છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે અમે માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી. એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું, હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી. છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે
જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સૌરાષ્ટ્રમાં ટોલ ટેક્સ ને ટોલ પ્લાઝાની આજુબાજુ આ પ્રકારે બહુ બબાલો થતી હોય છે અને મોટા ભાગના ટોલ પ્લાઝાઓ આજે પણ જે લોકોની આમ ભાઈ જેવી છવી હોય એ લોકો જ ઉઘરાવે છે. એટલે એમને જ ટોલ પ્લાઝા સરકારે સોંપેલા છે. એટલે સરકાર એવું કહેતી હોય અને ભારતીય જનતા પાર્ટી એ પ્રકારનો દાવો કરતી હોય કે એક પ્રકારે એવું લખેલું આવતું એક સમયે કે તમે પોરબંદર કે બીજે ક્યાંય એન્ટર થાવ ત્યારે એવું લખીને આવે કે કાયદો અને વ્યવસ્થાની સીમા અહીંયા પૂરી થઈ જાય છે. કાયદો અને વ્યવસ્થાની સીમા શું ખરેખર આજે પણ તે બધી જગ્યાએ પહોંચી શકી છે? ભારતીય જનતા પાર્ટી શું ખરેખર ગુંડાઓથી મુક્ત આ રાજ્યને કરાવી શકી છે કે પછી ગલીએ ગલીએ નવા લોકો પેદા કર્યા છે? ગુંડા શબ્દ, ભાઈ શબ્દ, દબંગ શબ્દ, આ બધામાં ફરક છે અને એ બહુ પાતળી ભેદ રેખાઓ છે. તમે જનતાને બહુ જ બધું આપી રહ્યા છો, એમને ખૂબ મદદ કરી રહ્યા છો, એમના માટે સારામાં સારું કામ કરી રહ્યા છો, પણ જો તમે કાયદો અને વ્યવસ્થાને નથી માનતા અને એનાથી ઉપર પોતાને માનો છો તો તમે જનતાને વફાદાર હોઈ શકો છો પણ તમે દેશને વફાદાર નથી અલ્ટિમેટલી. અને જે વ્યક્તિઓ દેશને વફાદાર નથી એ વ્યક્તિઓ ગમે તેટલા મહાન કેમ ન હોય, કહેવાય શું એ વાતનો જવાબ એ રાજનેતાઓ આપી શકે પોતાની જાતને. કદાચ એટલા સક્ષમ એ કોઈ જ નથી રહ્યા. સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ આ સમસ્યાઓ સામે આવે છે અને ન માત્ર સૌરાષ્ટ્રમાં, આખા રાજ્યના ઘણા બધા હિસ્સાઓ એવા છે કે જ્યાં ક્ષેત્ર પર લોકોના નામ લખાઈ ગયા છે, થપ્પા મરાઈ ગયા છે અને ત્યાંની જનતા છે કે જાણે 7/12ના ઉતારામાં લખીને આપી દીધું હોય એ રીતે લખીને આપી દીધું છે. એટલે એક સમયે તો ખરેખર જાગીરો હતી અને એ સમયની રાજાને રૈયત સાથે લેવા દેવા હતી. આજે નવા રાજાઓ પેદા થયા છે. આ લોકતંત્રનું નવું રાજાતંત્ર આપણે સતત વર્ષોથી જોઈ રહ્યા છીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.